અને હવે સમાચાર અમદાવાદથી જે અમદાવાદ શહેરમાં લૂંટારો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ ધોળા દિવસે લૂંટનો બનાવ સામે આવ્યો છે। સાઉથ બોપલ વિસ્તાર કે જ્યાં કનકપુરા જ્વેલર્સને લૂંટારું નિશાન બનાવ્યું। ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં ઘૂસીને 4 શખ્સોએ લૂંટ મચાવી છે। આરોપીએ બંદૂકના નાળચા લૂંટ મચાવી હતી। જ્વેલર્સના ડિસ્પ્લેમાં રહેલા દાગીના લૂંટીને 4 શખ્સો ફરાર થઈ ગયા છે। બુકાની બાંધેલા એક પછી તરત નીકળી ગયો। 3 જણાએ તરત 3માંથી 2 પિસ્તોલ લઈ લીધી અને પિસ્તોલ અમારી સામે રાખીને અંદર આવી ગયા। અમારી બીજી ઓફિસ છે એમાં બેસાડી દીધા મને અને સાથે ભાઈ હતા મનોજભાઈ, 2 જ હતા અમે। લગભગ 3 લોકો આવ્યા હતા और 3 લોકો આવીને એને હથિયાર બતાવ્યો હતો। એને હથિયાર બતાવીને એનાથી જે પણ 5-7 મિનિટમાં જેટલા ઘરેણા ભેગા કરી શકે એટલા ઘરેણા ભેગા કરીને ગયા છે। હવે કેટલા મુદ્દામાલ છે એનું અસેસમેન્ટ અત્યારે બાકી છે। સર, કઈ રીતે વાહનમાં આવ્યા હતા કે શું હતું? કેમ કે એવું પણ વાત સામે છે કે એક વ્યક્તિ બહાર પણ રાહ જોઈ રહ્યો હતો। કઈ દિશામાં હવે તપાસ ચાલુ છે? એ 3 લોકો જે હતા એને પાસે અહીંયા જે આવ્યા હતા તે વખતે એને પાસે કોઈ વ્હીકલ હોતા નથી। એ પાછળથી એને પાસે કયો વ્હીકલ છે એનો અત્યારે ચાલુ છે એની